છોડશે એ વખતે અશ્વસ્થામાને થાય છે કે દુર્યોધન તું આ શું બોલે છે? આટલો મોટો સંહાર કરાયો, મારું મારું કર્યું અને છેલ્લે કહે છે કે આ મારા છે, આ 5 પુત્રો અમારા હતા. તો દુર્યોધન તાર સાંભળી લે, પાંડવોનું અને કૌરવોનો એકેલો વંશ ના રાખું. ઉત્તરાના પેટમાં મેં સાંભળ્યું છે કે ઉત્તરાના ગર્ભમાં 2 માસનું બાળક છે. ઉત્તરાના ગર્ભમાં 2 માસનું બાળક છે. તો એ બાળકને પણ રાખીશ. આ બ્રાહ્મણ પ્રતિજ્ઞા કરે છે કે પાંડવ અને કૌરવોનો વંશ રાખીશ નહીં, વંશ. ભગવાનને ખબર પડે છે કે ઉત્તરાના ઉદરમાં પાંડવોનો વંશ છે. માં કુંતા, માં દ્રૌપદી અને માં સુભદ્રા ભગવાનની શરણે આવે છે. જુઓ, ભગવાનની શરણે આવે છે. જુઓ આ શાસ્ત્ર શું શીખવે છે? સંકટ પડે તો શામળિયાની શરણે જવું. માણસ તો વધુમાં વધુ શું કરી શકશે મામી? પણ જો દ્વારિકાનાથ જગન્નાથના શરણે ગયા તો ભગવાન બેડો પાર કરશે. જેમ પાંડવોનો પાર કર્યો એમ સૌનો પાર કરશે. માં કુંતા ભગવાનની શરણે જાય છે ને કહે છે, હે વાસુદેવ, હે કૃષ્ણ, દ્રોણ પુત્ર અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે અને ઉત્તરાના ઉદર પર જો પાંડવોનો વંશ છે, અભિમન્યુનો પુત્ર છે, પાંડવોનો વંશ, તે અનુસંધાન કર્યું છે. ઉત્તરા ભગવાનની શરણે આવે છે, માં કુંતા ભગવાનની શરણે આવે છે, બ્રહ્માસ્ત્ર આવે છે. પણ જો ભગવાનનું શરણ હોય તો બ્રહ્માસ્ત્ર પણ ઓટો મારી ઉત્તરાના પેટમાં ભગવાન અંગૂઠા જેવડું રૂપ, ભગવાને જે અંગૂઠા જેવડા ભગવાન છે એ ઉત્તરાના પેટમાં ભગવાને રૂપ કર્યું તો અંગૂઠા જેવડું રૂપ લઈ અને ભગવાન ઉત્તરાના ઉદરમાં ગયા. બ્રહ્માસ્ત્ર પાછું જાય છે અને સમય આવે છે અને 2 માસ જુઓ, કુરુક્ષેત્રના યુદ્ધના 2 માસ થયા છે. 2 માસ અને ભીષ્મ પિતા બાણશૈયા પર છે. કથા ખૂબ સુંદર છે, ખૂબ સુંદર છે. ભીષ્મ પિતા 58 દિવસથી બાણશૈયા પર છે. ભગવાન કહે છે પાંડવો હવે ભીષ્મ પિતાનો ઉદ્ધાર કરવો છે, ભીષ્મ પિતાને વૈકુંઠ મૂકવા છે. 5 પાંડવોને લઈ ભગવાન ભીષ્મ પિતા પાસે આવે છે. જુઓ, ભીષ્મ પિતાની આંખ બંધ છે, 2 માસથી બાણશૈયા પર છે, પણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો નામ જાપ ભીષ્મ પિતા કરી રહ્યા છે. ભગવાને વૈજયંતી માળ પહેરી છે. ભગવાનની વૈજયંતી માળની સુગંધ આવી અને ભીષ્મ પિતા 2 માસે આંખ ખોલે છે. 2 માસે મારો લાલો આવ્યો છે, મારો લાલો આજે કુરુક્ષેત્રમાં મને મળવા આવ્યો છે. ભીષ્મ પિતા આંખ ખોલે છે, 5 પાંડવો આવે છે. ભીષ્મ પિતા સ્તુતિ કરે છે 1000 નામથી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. ભીષ્મ પિતા કહે છે કે હે વાસુદેવ, આપ ઉભા રહો. જુઓ, આમ શાસ્ત્ર કહે છે કે ભગવાનને આસન આપવું જોઈએ. ભગવાનને પણ 2 વ્યક્તિ એવા થયા ભારત ખંડમાં કે ભીષ્મ પિતા કે જેમને ભગવાનને ઊભા રાખે કે ભગવાન જ્યાં સુધી મારો પ્રાણ રહે ત્યાં સુધી મારી સન્મુખ ઊભા રહો, આપના દર્શન કરવા છે, આપના દર્શન. અને પંઢરપુરમાં એક બ્રાહ્મણ એ પણ ભગવાનને ઈંટ પર ઊભા રાખે છે. પુંડરીક મા બાપની સેવા કરે છે. પુંડરીક અને જગતનો નાથ આવે છે, જગન્નાથ પંઢરીનાથ પંઢરપુરમાં આવે છે. અને એ વખતે પુંડરીક બ્રાહ્મણ કહે છે કે ભગવાન હાલ મારી માની સેવા કરું છું, માતા પિતા